વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212 ને લઈને આવેલી એક નવી અપડેટ વિશે। દોસ્તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર જશો, લેટેસ્ટ અપડેટના ઉપર તમે ક્લિક કરશો તો તમે જોશો અહીંયા લેટેસ્ટ અપડેટ્સ એક આવી છે। જાહેરાત ક્રમાંક 212 ને લઈને સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી સંદર્ભ અગત્યની જાહેરાત અહીંયા કરવામાં આવી છે। દોસ્તો જે પહેલા ફાઇનલ આન્સર કી આવી હતી તેની હવે રિવાઇઝ ફાઇનલ આન્સર કી મૂકવામાં આવી છે વેબસાઇટ ઉપર। તમારે જો અહીંયા તમારી આન્સર કી જોયું હોય જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તો તમારે આ જે પીડીએફ નો જે ડાઉનલોડ જે ઓપ્શન છે ત્યાં તમારે પીડીએફ ને ડાઉનલોડ કરી લેવાની છે અને પીડીએફ ની અંદર એક લિંક રહેલી છે જેની ઉપર ક્લિક કરીને તમે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોઈ શકો છો। દોસ્તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે તમે આ પીડીએફ ડાઉનલોડ કરીને લિંક ઉપર ક્લિક કરીને જે રિવાઇઝ આન્સર કી મૂકવામાં આવી છે એ તમે કેવી રીતે જોઈ શકશો। તો જો ચેનલ પર નવા છો, સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો। તો દોસ્તો વાત કરીએ કે આપણે પીડીએફ ડાઉનલોડ કરીને તમારે કઈ લિંક ઉપર ક્લિક કરીને તમારી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોવાની છે। અહીંયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી સંદર્ભે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ અગત્યની જાહેરાત કરવામાં આવી છે। દોસ્તો તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। 1/4/2024 થી 20/5/2024 દરમિયાન સીબીઆરટી પરીક્ષા જે લેવામાં આવી હતી તેની જે સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી 30/7/2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેની રિવાઇઝ ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તમે જોઈ શકશો। 3/9/2024 થી લઈને અહીંયા ઓનલાઈન તમને કરવામાં આવશે 10/9/2024 સુધી તમે જોઈ શકશો। અહીંયા 3/9/2024 રાતના 8 વાગ્યાથી આ લિંક ઓપન થઈ ગઈ છે, તમે નીચે જોઈ શકો છો અહીંયા લિંક આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જોઈ શકો છો। જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમારું લોગિન ફોર્મ ખુલશે, જે તમારો કન્ફર્મેશન નંબર તમારે એડ કરવાનો છે, ડેટ ઓફ બર્થ તમારે નાખવાની છે, કેપ્ચા એડ કરીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે। નીચે જે લોગિન આપેલું છે અહીંયા તમારો ડેટ ઓફ બર્થ અને કન્ફર્મેશન એન્ટર કરી દેવાનું છે અને જે કેપ્ચા છે એ તમારે અહીંયા નાખી દઈને અને લોગિન કરી લેવાનું છે। જેવું તમે અહીંયા લોગિન કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ખુલશે, જે તમારી જે કન્ફર્મેશનના આધારે જે તમારી ડિટેલ્સ હશે, તમારું નામ, તમારો નંબર, એ બધી ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે। અને તમે જોઈ શકો છો ઉપર અહીંયા રિવાઇઝ ફાઇનલ આન્સર કીનો ઓપ્શન એડ કરવામાં આવ્યો છે। રિવાઇઝ ફાઇનલ આન્સર કી ચેક કરવા માટે તમારે અહીંયા આની ઉપર ક્લિક કરવાનું રહેશે। રિવાઇઝ ફાઇનલ આન્સર પર ક્લિક કરતાં તમારી જે આન્સર કી રિવાઇઝ થયેલી હશે એ તમને અહીંયા જોવા મળી જશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જાહેરાત ક્રમાંક 212 ને લઈને જે બીજી રિવાઇઝ ફાઇનલ આન્સર કી જે મૂકવામાં આવી છે એ તમે કેવી રીતે ચેક કરી શકો છો। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।